નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પુણ્ય પવિત્ર જૈન સંઘના ચિરાલયની રજા જયંતિ નિમિત્તે સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિ ભવ્ય સામાયું। શ્રી પુણ્ય પવિત્ર જૈન સંઘ સુભાષ પાર્ક ખાતે આવેલ કલિકુંડ પાર્શ્વનાથ ચિરાલયના પ્રમુખ નીતિનભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘમાં પંચાનહિકા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં આજે જૂન રૂપમ ટોકીસથી સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિ ભવ્ય સામાયું કરવામાં આવ્યું હતું। સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું કે ગુરુદેવના સ્વાગત માટે જૈન એલર્ટ ગ્રુપના બેન્ડે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી અને રસ્તામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન બાલિકાઓ અને શ્રવિકાઓએ માથે મંગલ બેડા મૂકી મંગલ ગીતો ગાયા હતા અને દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી કેસી શાહ તથા બાબુભાઈ ચપલોતે જણાવ્યું કે સંઘમાં 11 થી 15 સુધી 5 દિવસનો મહોત્સવ યોજાશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં સ્વાગત ગીત નાની 6 વર્ષની શારવી શાહે સુંદર ગીત રજૂ કર્યું। વધુમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજે જન્મેદનીને માનવ દુઃખને દબાવે છે। નરકમાં માત્ર દુઃખ જ છે। એકવાર નરકમાં જન્મ લે એટલે 10,000 વર્ષ સુધીનું મિનિમમ આયુષ્ય ભોગવવું પડે। એક પણ ક્ષણ માનવી વધારે જીવી શકતો નથી, એટલે જેટલો સમય માનવને મળ્યો છે તેનો ઉપયોગ જીવનને સફળ બનાવી લેવા હિત શિક્ષા આપી હતી। 25 વર્ષની સાલગીરીની પૂર્ણાવતિના સ્વરૂપમાં આજે મહાત્માઓના પ્રવેશના દિવસે ખૂબ જ જબરજસ્ત કોટીનો માહોલ થયો હતો। પંચાનિકા મહોત્સવની શરૂઆત 11/5/2024થી શરૂઆત થશે। પ્રથમ દિવસે પ્રભુજીની ભાવયાત્રાથી શરૂઆત થશે। બપોરે બહેનોની એ મહેંદી રસમ છે અને ત્યારબાદ સાંજનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે એટલે 12/5/2024ના દિવસે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગાંધી બિફોર ગાંધી નામનું આપણું જૈન સાહિત્યને આધારિત નાટકની એક આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાંથી તમામ જૈન ભાઈઓ તથા બહેનોને આના માટે આમંત્રણ મોકલવામાં આવેલ છે અને તમામને મારી વિનંતી છે કે દીનદયાળ ઉપાધ્યાયમાં સવારે 9 કલાકે 12/5/2024ના દિવસે આપ પધારશો અને મહેરબાની કરશો જી। તારીખ 12 તારીખે સાંજે કુમારપાળ મહારાજાની આરતીનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। જે પણ પરિવારે લાભ લીધો છે એના ઘરેથી વરઘોડા સ્વરૂપે દેરાસર આવવાનું છે સંઘે અને ત્યાર પછી સુંદર મજાની આરતીનું આયોજન થયું છે। 13/5/2024ના દિવસે ત્રીજા દિવસે કલિકુંડ પરમાત્માની નિશ્રામાં સક્રસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે અને 108 ચાંદીના પુષ્પો તથા વિવિધ પુષ્પોથી સક્રસ્તવનું આયોજન કરેલ છે અને તેમાં પણ સુંદર મજાની ભક્તિ થવાની છે। તારીખ 14/5/2024ના રોજ શિવરમણીનું આણું કે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જેવી રીતે દીકરી સાસરે જાય અને આણું કરે એવી રીતે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જે આણું થાય એ આણુંની ભક્તિ કરવાની છે। એમાં પણ લાભાર્થી પરિવારને ત્યાંથી બગ્ગી તથા બેન્ડ સાથે વરઘોડા સહિત મહાત્માઓની હાજરીમાં અહીંયા સંઘમાં પધારવાનું છે અને સુંદર મજાનું શિવરમણીનું આણું થશે। તારીખ 15/5/2024 એટલે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ અને ધ્વજાનો દિવસ। મુંબઈ નિવાસી અચરતલાલ લલ્લુભાઈ ભણસાળી પરિવાર કે જેમણે મૂળનાયક તથા કાયમી ધજાનો જેમનો આદેશ છે એ દિવસે આપણે સુંદર મજાનો સવારે 8 કલાકે વરઘોડો નીકળશે ધજા સાથે અને સમસ્ત વિસ્તારમાં એનું ભ્રમણ થશે અને ત્યારબાદ અહીંયા આવીને 17 બીજી પૂજાના 9મી પૂજા પૂર્ણ થતાં આપણે જબરજસ્ત કોટીનું ધ્વજારોહણનું આપણે આયોજન કરેલ છે। ધ્વજારોહણનું સૌથી મોટું મહત્ત્વ આ છે કે જેમ પરમાત્માના શિખર ઉપર જે ધજા હોય છે તે ધજા સર્વત્ર ફેલાતી રહે છે, તેમ પરમાત્માની આજ્ઞા પરમાત્માનો પ્રભાવ પણ ચારે બાજુ ફેલાતો રહે તે ધ્વજાનો સૌથી મોટો પ્રભાવ છે। સાથે સાથે ધ્વજા જેમ પવનને દિશા પ્રમાણે ચાલતી હોય તેવી જ રીતે આપણે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તેવું ધ્વજા દ્વારા આપણે ખાસ શીખવાનું છે, સમજવાનું છે। સૌથી મોટું ધ્વજા એ માત્ર ને માત્ર પવન કેન્દ્રિત રહે છે, તેમ આપણે પણ પરમાત્માની આજ્ઞાને કેન્દ્રિત રહીને સંપૂર્ણ જીવનનો નિર્વાહ કરી સૌથી મોટું મહત્વ ધ્વજા।